સિંગવડ તાલુકામાં મામલતદાર તરીકે ફરજ બજાવતા મામલતદાર G.K. શાહ નાઓ વય નિવૃત્ત થતા વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો। તે પ્રસંગે ઉપસ્થિત નાયબ મામલતદારો, તલાટીઓ, કચેરીનો તમામ સ્ટાફ સહિત ગ્રામના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહી મામલતદાર G.K. શાહ નાઓનું આદિવાસી પરંપરા મુજબના પહેરવેશ સાથે ચાંદીનું ભોરિયું પહેરાવી ફૂલહાર તેમજ શાલ ઉડાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું અને તમામ સ્ટાફ દ્વારા તેમનું વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું અને મામલતદાર G.K. શાહ નાઓએ તેમના જીવનમાં થયેલા સારા નરસા અનુભવનું વર્ણન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે તેમના પરિવાર પણ હાજર રહ્યા હતા। તેમને પણ ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું। સિંગવડ તાલુકા મામલતદાર કચેરી ખાતે ફરજ બજાવતા મામલતદાર G.K. શાહ નાઓએ પોતાનું વક્તવ્ય રજૂ કરતા જણાવ્યું કે હું સૌપ્રથમ 1985માં ક્લાર્ક તરીકે 15 વર્ષ નોકરી કરી અને 20 વર્ષ નાયબ મામલતદાર તરીકે તેમજ 2020માં પ્રમોશન મેળવી જંબુસર ખાતે 1 વર્ષ મામલતદાર તરીકે નોકરી કરી અને ત્યારબાદ દેવગઢ બારિયા ખાતે 21 માસ અને 8 માસ સુધી દાહોદ કલેક્ટર કચેરી ખાતે અને છેલ્લા 4 માસથી સિંગવડ ખાતે નોકરી કરી આજે વય નિવૃત્ત થતા યાદ આવે છે કે નોકરી દરમિયાન મને જે અનુભવ થયો છે સાથે તમામ કર્મચારીઓનો સાથ સહકાર મળ્યો છે તેમનો આભાર વ્યક્ત કરું છું તેમ જણાવી આ પ્રોગ્રામને પૂર્ણ કરવામાં આવ્યો।